નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરીને તમારા રિસ્કને તમે મેનેજ કરી શકો. હવે ગઈકાલે આપણે ક્લિયર એવી ચર્ચા થઈ હતી કે જો આ ઝોન બ્રેક થયું બરાબર તો એને અહીંયા આવતા કોઈ રોકી શકશે નહીં, અને આ ઝોન બ્રેક થયું બરાબર તો આની નીચે બ્રેકડાઉન થઈ જશે બરાબર. તો ઓલરેડી માર્કેટ કોની નીચે ઓપન થયું? 24,000ના રાઉન્ડ લેવલની નીચે. મોસ્ટ ઓફ માર્કેટ 24,000નું રાઉન્ડ લેવલને લગભગ એક વીકની આજુબાજુથી હોલ્ડ કરતું હતું, અને જેવું એની નીચે 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું એટલે નેગેટિવ ફ્લો આવ્યો, ત્યાંથી બાઉન્સ બેક કરીને સીધું ક્યાં આવ્યું તો કે ડાઉન બરાબર. તો હંમેશા આ એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ જ્યારે કોઈ રાઉન્ડ લેવલ બ્રેક થઈ જાય છે તો ફરી પાછું એ જ એરિયામાં શું લીધું અહીંયા તો કે રેઝિસ્ટન્સ, અને એક સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ આપી અને અહીંયાથી કેવું આવ્યું તો કે બ્રેકડાઉન. પ્રીમિયમ ઉપર નજર નાખીએ. આજે આ વિડીયો આવવાની કોઈ પોસિબિલિટી હતી નહીં, પણ સેટઅપ થોડું સારું લાગ્યું મને, તો એવું થયું કે ભાઈ 10 મિનિટનો પણ એક વિડીયો કાલે એક્સપાયરી છે, મુવમેન્ટ મળી શકે બરાબર. તો એક પ્રયત્ન કર્યો છે બરાબર કે ભાઈ ચલો 10 મિનિટનો ટાઈમ કાઢી અને વિડીયો અપલોડ કરી દઈએ. આની અંદર એક આપણો કોલના પ્રીમિયમની અંદર એક લેવલ હતું 14 રૂપિયાનું બરાબર, અને 14 રૂપિયાથી આ પ્રીમિયમ લગભગ 24નો હાઈ મારતું જોવા મળ્યું. ઓટીજી સેટઅપ સક્સેસ સેટઅપ વાળા મિત્રોને જ્યારે આવા લો પ્રીમિયમમાં કામ કરવાનું થાય ત્યારે આપણે કેવી રીતે પ્રીમિયમ સિલેક્ટ કરવા એ મેં શીખવાડેલું છે. તો અહીંયા આપણું લગભગ 50% કેપિટલ ગ્રો થયું છે. 24,000નો કોલ આપણે આની અંદર સિલેક્ટ કરી શકતા હતા બરાબર, જ્યારે આ પ્રીમિયમ અહીંયા ડીપ આવ્યું ત્યારે બરાબર. અને એમાં સારો એવો લગભગ 40 થી 45 પોઈન્ટનો પ્રોફિટ પણ જોવા મળ્યો છે બરાબર. તો એ સારો પ્રોફિટ કહેવાય, સેટઅપ મુજબનો પ્રોફિટ કહેવાય બરાબર. તો 14 રૂપિયા વાળું પ્રીમિયમ 24નો હાઈ મારે છે તો પણ 10 પોઈન્ટ આપ્યા કહેવાય. હવે 14 પોઈન્ટની સામે તમને 10 પોઈન્ટ મળે તો 60% પ્લસનો પ્રોફિટ કહી શકાય. તો એ જનરલી સારો કહેવાય. તેની સામે આ પ્રીમિયમમાં આપણે એવી ક્લિયર એવી ચર્ચા કરી હતી કે ભાઈ જો આ 99ની ઉપર જો નીકળ્યું ને તો આની અંદર સ્ટ્રોંગ મુવમેન્ટ આવી શકે. તો ત્યાંથી સીધું ક્યાં ગયું તો કે 196, અને આ જગ્યા પર મેં કીધું હતું કે અહીંયા ચપલા હાથમાં લઈ લેવાય, આવા મારા શબ્દો હતા બરાબર. અને એ જ જગ્યા પરથી રિજેક્શન આવ્યું, ફરી ડીપ આવ્યું 99, એ સરસ મજાની એક પોઝિટિવ કેન્ડલ બનાવી અને અહીંયાથી બ્લાસ્ટ થઈ ગયું બરાબર. તો કહેવાનો ભાવાર્થ એ છે કે યોગ્ય જગ્યાએ યોગ્ય એટેમ્પ મારો ને બરાબર તો જ માર્કેટની અંદર સસ્ટેન થઈ શકાય. પણ એ યોગ્ય જગ્યા કઈ છે ને એ ગોતવા માટે આપણી પાસે એજ્યુકેશન હોવું જોઈએ. મેં તમને આ જ લેવલ શું કામ આપ્યું હતું કાલે, અને એ જ જગ્યા પરથી માર્કેટ બાઉન્સ શું કામ થયું છે બરાબર. તો આ એના એક રેશિયા હોય છે કે ભાઈ એ જગ્યા સુધી એને આવવું પડે. આ ઝોન બ્રેક થાય એટલે એને અહીંયા જ આવવાનું છે, એમાં બીજે ક્યાંય જવાનું છે નહીં. પણ આના માટે તમારી પાસે એજ્યુકેશન હોવું જોઈએ. આ ક્લિયર વસ્તુ છે. 99થી બાઉન્સ બેક કર્યું છે, 119ને બ્રેક કરે છે, તો પછી હવે એને ડે હાઈ સુધી જવાનું છે ભાઈ બરાબર. એમાં એને કોઈ રોકવાવાળું છે નહીં. હા, 10માંથી 8% કેસની અંદર જશે, 2%માં નહીં જાય તો ISL લઈ લેશું, શું વાંધો છે બરાબર. પણ આ બધા લોજિકો તમારી પાસે હોવા જોઈએ. તો આ લગભગ 100 રૂપિયાની આજુબાજુથી તમને આ પ્રીમિયમ લેવા મળતું હતું, લગભગ 197 198નો હાઈ છે બરાબર. આટલા ચીપ માર્કેટની અંદર 100 પોઈન્ટ બરાબર એટલે ઘણા કહેવાય. એક લોટમાં પણ કામ કર્યું હોય ને તો એ 6,000નો પ્રોફિટ થાય. હું એમ માનું છું કે કદાચ ચલો પૂરા પોઈન્ટ નથી લીધા, 50 પોઈન્ટ જ પણ તમે લીધા છે તો પણ તમને 3,000 પ્લસનો પ્રોફિટ થઈ શકે બરાબર. પણ એના માટે ડિસિપ્લિન હોવું જોઈએ. ઠીક છે, આ તો આજની વાત થઈ. હવે આવતીકાલે શું થઈ શકે? હવે ઘણી વખત મેં તમને આ વસ્તુ સમજાવી છે કે ભાઈ માર્કેટ જ્યારે ઉપર જતું હશે ને તો રડીને જશે, જ્યારે નીચે આવશે ને તો આ રીતના સીધા પગથિયા હશે બરાબર. આ રીતના શું હશે? સીધા પગથિયા. પણ હવે એક વસ્તુ યાદ રાખજો
જે આ ઝોન છે 23,725 થી લઈને 23,750, બરાબર, આ આખું ઝોન છે. આ ઝોન છે ને સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. જો આ બ્રેક થયું તો 586 ના દર્શન કરાવી દેશે, આ યાદ રાખજો. અને એનાથી નીચે જશે તો 23,500 રાઉન્ડ લેવલ, બરાબર. પણ કાલે એક્સપાયરી છે, ટ્રેપિંગ ન કરી જાય એનું ધ્યાન રાખજો. જો અહીંથી આમ ઉપર નીકળે ને તો પછી આ જગ્યા ઉપર જશે ક્યાં 24,000 ના રાઉન્ડ લેવલની નિયર બાય. આ એરિયામાંથી ક્યાંય જો રિજેક્શન મળે ને તો ફરી પાછું તમને 725 ના દર્શન કરાવી શકે. તો અહીંથી ઉપરથી એક શોર્ટની પોઝિશન જો બને તો પેલો ટાર્ગેટ આ ક્લોઝિંગ ને બીજું આ લેવલ આવી શકે. આ એક બેસ્ટ હીરો મારા મત મુજબ થઈ શકે. જો ફ્લેટ ઓપન થઈ જાય, ફ્લેટ ઓપન થઈને ધીમે ધીમે ઉપર નીકળે અને આ એરિયામાં મળે અને અહીંથી સ્ટ્રોંગ રિજેક્શન કેન્ડલ આવે, બરાબર, અથવા તો આ હાઈને થોડો બ્રેક કરે, બરાબર, અહીંથી આમ ટ્રેપ કરે ને, ટ્રેપ કરીને પછી આમ કેન્ડલ ક્લોઝ કરે ને નીચે, બરાબર, તો આ ઝોન સુધી આવી શકે, યાદ રાખજો, બરાબર. એમાં કોઈ નવાઈ છે નહીં, પણ એન્ટ્રી એવી જગ્યાએ કરવાની છે કે જ્યાં તમે સેફ છો, જ્યાં જીતવાની પોસિબિલિટી વધારે છે, હારવાની પોસિબિલિટી ઓછી છે. પણ તમે મિડલમાં ક્યાંક પણ ઘૂસી જશો તો પછી એનો કોઈ ઉપાય છે નહીં. સીધું ડાઉન સાઈડ બ્રેક કરે આ ક્લોઝિંગને, આની નીચે જ ઓપન થાય ને 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો આનું એક રિટેસ્ટ આવવા દેજો ને પછી ડાઉન સાઈડ માટે જઈ શકાય. તો આ ક્લોઝિંગ છે ને રેઝિસ્ટન્સનું કામ કરશે, યાદ રાખજો, બરાબર. નીચે માટે 586 અને 464 ના લેવલ ઓપન થઈ જશે. અપસાઇડ માટે આ ઝોન બ્રેક થાય તો જ આપણે 124 122 સુધી વિચારશું, બાકી વિચારવાનું થતું નથી. તો પછી 24 122 એનાથી ઉપર જાય તો 24 245. પણ આવું થાય તો, નહીતર આપણે કોઈ મગજ મારવાનો થતો નથી. પ્રીમિયમ જોઈ લો બંને કે ભાઈ એમાં શું થઈ શકે. બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં? 23,900 નો કોલ છે ભાઈ અને 23,800 નો પુટ છે. બેમાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં? માર્કેટ મોર્નિંગમાં જો ફ્લેટ ઓપન થઈ જશે ને ફ્લેટ, તો આ 54 રૂપિયા નીચે ઓપન થશે, બરાબર, ફ્લેટ થશે તો એ, બરાબર. તો એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ આની ઉપર જો ફરી નીકળું ને, બરાબર, અને આ ક્લોઝિંગની ઉપર એક 15 મિનિટની કેન્ડલ સસ્ટેન થઈ જાય અને ફરી આનું રિટેસ્ટ આવે ને આ ઝોનમાં, તો અહીંયાથી એન્ટ્રી બને. આ ફર્સ્ટ કન્ડિશન. ક્યાં સુધી? 101 પ્રીમિયમ ડબલ, બરાબર. અને બીજી પોસિબિલિટી ક્યાં છે? ક્યાં સુધી? તો કે 150 સુધી, બરાબર, અહીંયા સુધી જઈ શકે. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જો આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય અને 101 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરી દે, તો પછી એને થોડું ડીપ આવવા દેજો. ક્યાં? 67 નું ક્લોઝિંગ છે, કદાચ 70-75 ની આજુબાજુમાં આવીને ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એક જેકપોટ મુવમેન્ટ મળી શકે 179 સુધી, બરાબર. 179 ની ઉપર જ આપણે સ્ટ્રોંગ બુલિશ થશું, બરાબર. એના ઉપર 236 અને 285 ના ટાર્ગેટ છે, પણ 179 ની ઉપર એક સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ આવવું જોઈએ, તો અને તો જ, બાકી વિચારવાનું થતું નથી. બે જ પોસિબિલિટી છે. 54 ની નીચે ઓપન થાય ને ફરી આમ ઉપર આવીને ક્લોઝ કરે, સાથે સાથે ક્લોઝિંગ બીટ થાય તો જ આપણે વધારે વિચારશું. ક્લોઝિંગ બીટ થયા પછીનું જો એનું રિટેસ્ટ આવે તો એક આપણે લોંગ માટે જશું, બરાબર. અથવા તો અહીંથી લોંગ સીધી જ પહેલી 15 મિનિટ ઉપર ક્લોઝ થાય, એનું રિટેસ્ટ આવે, આપણો રિસ્ક રિવોર્ડ જળવાય, તો પછી આપણે પેલો ટાર્ગેટ 101, બીજો 150 અને ત્રીજો 180, બરાબર. આ 3 ટાર્ગેટ માટે જઈ શકીએ. આ વાત થઈ કોલની. પુટમાં જોઈ લો કે પુટમાં શું થઈ શકે. ભાઈ જ્યાં સુધી આ 48 ની ઉપર છે ને ત્યાં સુધી આ પ્રીમિયમ સ્ટ્રોંગ છે, બરાબર. પણ એક વસ્તુ યાદ રાખવાની કે આ મોર્નિંગમાં અહીંયાથી આમ ડીપ આવે, બરાબર, આ ઝોન બ્રેક ન કરે અને અહીંયાથી ફરી આમ ઉપર આવીને ક્લોઝ કરી દે ને, બરાબર, તો આની અંદર પણ એક ઓપોર્ચ્યુનિટી બને. ક્યાં સુધી? 92 સુધી. એનાથી વધારે હું વિચારતો નથી. પણ એક સ્ટ્રોંગ પોસિબિલિટી ક્યાં? તો કે ભાઈ આ ઝોનની ઉપર નીકળે કે નહીં, 92 ની ઉપર, અને ફરી જો આ ક્લોઝિંગને સપોર્ટ લે ક્યાં 70 થી લઈને 80 ની આજુબાજુ ક્યાંય પણ, બરાબર, બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આ પ્રીમિયમમાં કે પહેલી જ 15 મિનિટ આની ઉપર ક્લોઝ કરી દે, ફરી ડીપ આવે
અને અહીંયાથી કોઈ પોઝિટિવિટી કેન્ડલ દેખાય તમને તો પહેલો ટાર્ગેટ 137, બીજો 209. બરાબર, આ મળી શકે, એમાં કોઈ નવાઈની વાત છે ને. એની ઉપર જાય તો 281. બરાબર. હવે એક પોસિબિલિટી એવી પણ છે કે ધારી લ્યો કે આ પ્રીમિયમ સીધું અહીંથી આમ બ્લાસ્ટ થઈ ગયું. બરાબર, તો આ 70 રૂપિયા વાળું પ્રીમિયમ આવશે 15 રૂપિયાથી લઈને 18 રૂપિયાની આજુબાજુ ક્યાંય પણ. બરાબર, અને આ ઝોન ઉપરથી ફરી જો 18 ની ઉપર બાઉન્સ બેક કરે તો પહેલો ટાર્ગેટ કયો આવશે તો કે આ લો. બરાબર, બીજો 48 અને ત્રીજો આ ક્લોઝિંગ 70. બરાબર, પણ મારા મત મુજબ 1836 2x તો અહીંથી થવાની પોસિબિલિટી છે. આ યાદ રાખજો, આ ઝોન ઉપરથી. બરાબર, અને સ્ટ્રોંગ રિજેક્શન આવ્યું. જો મેં તમને જે ઝોન કીધું છે 900 ની આજુબાજુનું, એ ઝોન ઉપરથી સ્પોટે જો સ્ટ્રોંગ રિજેક્શન માર્યું અને આ ક્લોઝિંગ બીટ કરી દીધું, બરાબર, તો આ પ્રીમિયમ બ્લાસ્ટ કરાવી દેશે. યાદ રાખજો. બરાબર, આ જો ઇન ધ મનીની અંદર 23,800 ગયું ને, બરાબર, એટલે આ પ્રીમિયમ જો 600 ની આજુબાજુ જશે ને તો આની વેલ્યુએશન લગભગ 209 ની આજુબાજુ રહેશે. બરાબર, જો સ્પોટ 600 ની આજુબાજુ જાય 900 થી રિજેક્શન મારીને 700 ની આજુબાજુ જાય તો પણ આની વેલ્યુ કેવી થશે 100 રૂપિયાની આજુબાજુ. બરાબર, તો 18-20 રૂપિયાથી 100 રૂપિયા એટલે આ વેલ્યુએશન ઘણી સારી કહેવાય. પણ જવું જોઈએ, સ્પોટ તમારું ક્યાં પહોંચવું જોઈએ 700 એ. જો 600 એ 600 એ રહેશે, બરાબર, તો પછી થોડી ઓછું તમને આની અંદર લાભ મળશે. બરાબર, તો આ બે ત્રણ ઓપોર્ચ્યુનિટી પુટમાં છે અને 2 ઓપોર્ચ્યુનિટી કોલમાં છે. બરાબર, તો આજે શું કર્યું છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો, કેમ કે આ જેકપોટ ટ્રેડ હતો. કોર્સવાળા મિત્રો માટે તો 100% જેકપોટ હતો, કેમ કે 100% કન્ફર્મેશન સાથે એ ટ્રેડ તમને લેવા મળતો હતો. 100% કન્ફર્મેશન. બરાબર, કોમેન્ટમાં કોર્સવાળા મિત્રો આજ ખાસ જણાવજો કે કોલવાળું પ્રીમિયમ અને પુટવાળું પ્રીમિયમ બંને લોજિક સાથેના ટ્રેડ હતા અને બંનેમાં કન્ફર્મેશન હતા. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે ખાસ કોમેન્ટમાં જણાવજો. આ સેટઅપ મને થોડું સારું લાગે છે. બરાબર, એક વસ્તુ યાદ રાખજો કે જો માર્કેટે મોર્નિંગમાં ટ્રેપ કર્યા અને આની ઉપર ક્લોઝ કરાવ્યું ને અને આનું રિટેસ્ટ આવી ગયું, જો એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કહું છું. મગજમાં ફિટ ન કરી લેતા, પણ ધારી લ્યો કે અત્યારે અહીં બધાને પુટમાં બેસાડ્યા છે અને અહીંયાથી જો આની ઉપર ક્લોઝ કરાવી દીધી ને અહીંયા, બરાબર, અને એનું રિટેસ્ટ આવી ગયું ને તો એક જેકપોટ ટ્રેડ આમાં પણ મળશે અને ફરી આ અહીંયા ડીપ આવશે ને ડીપથી અહીંથી જો પાછું ઉપર કાઢ્યું ને તો એક જેકપોટ ટ્રેડ આમાં પણ મળશે. બરાબર, તો નજર રાખજો આ વસ્તુ ઉપર કે આવું થાય તો આપણે આવું કરશું. બરાબર, તો આશા રાખું છું કે આ જે અમારો એફર્ટ છે એને કમસે કમ તમે 5-7 મિત્રો સુધી આ વિડીયોને શેર કરશો અને આપણા જ ભાઈઓને ઓવર ટ્રેડિંગથી બચાવવાનું જે કામ છે એ તમે કરશો. બરાબર, અને ખાસ આજે શું કર્યું છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો અને સાથે સાથે વિડીયોના લેવલ કેટલા ઉપયોગી થાય છે એ રિવ્યૂ ખાસ આપજો. બરાબર, તો ફરી મળીએ નેક્સ્ટ સન્ડે. બરાબર, ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.